થાનગઢમાં પ્રથમ નોરતે ગરબા નહીં રમવા મુદ્દે ગરબી ચોકમાં બે આરોપીઓએ હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરતા દોડધામ મચી ગઈ। થાનગઢ પોલીસે ગણતરીના કલાકોમાં જ ફાયરિંગ કરનારા બંને આરોપીઓને ઝડપી લીધા। થાનગઢ પોલીસ સ્ટેશનમાં થાન આંબેડકર નગર 5માં ગરબી ચોક પાસેના રહીશ હંસાબેન મુકેશભાઈ વાઘેલાએ મારામારી અને ફાયરિંગ અંગે તેમજ વિસ્તારમાં રહેતા બાબુભાઈ રાજાભાઈ પરમાર અને શિવાભાઈ ઉર્ફે બંટુભાઈ કાંતિભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી। હંસાબેન વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ નવરાત્રિનો તહેવાર શરૂ થયેલ હોવાથી ત્યારે તારીખ 22ના રોજ સાંજે તેમના પુત્ર સાગર અને અજય ગરબી ચોકમાં સફાઈ કરતા હતા। આ સમયે આંબેડકર નગર 5માં શાળા નંબર 10 પાસે રહેતા બાબુભાઈ રાજાભાઈ પરમાર બાઇક લઈને આવ્યો હતો। તેના બાઇકના હેન્ડલ પર લાકડાનો ધોકો હતો અને નેફામાં બંદૂક લટકાવેલી હતી। તેથી તેણે આવીને અપશબ્દો કહીને અહીંથી ભાગીને અહીં ગરબા રમવાના નથી તેમ કહ્યું હતું। આ સમયે શિવા ઉર્ફે બંટુભાઈ કાંતિભાઈ પરમાર હાથમાં લોખંડનો પાઇપ કમરમાં પિસ્તોલ લઈને આવ્યો હતો અને અપશબ્દો કહ્યા હતા। આથી બંનેને અપશબ્દો કહેવાની ના પાડતા બાબુભાઈએ સાગરને લાકડાના ધોકા વડે, શિવા ઉર્ફે બંટુએ લોખંડના પાઇપ વડે શાહેદ દિનેશભાઈને માર માર્યો હતો અને બંનેને નેફામાંથી પિસ્તોલ કાઢી હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા। આ સમયે આસપાસમાંથી લોકો એકઠા થઈ જતા બંને આજે તો તમે બચી ગયા છો, હવે જો તમે અમને મળશો તો જાનથી મારી નાખવામાં આવશે તેમ ધમકી આપી ફરાર થઈ ગયા હતા। હંસાબેન વાઘેલાએ આરોપી બાબુભાઈ રાજાભાઈ પરમાર અને શિવાભાઈ ઉર્ફે બંટુભાઈ કાંતિભાઈ પરમાર સામે થાનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ બનાવની ફરિયાદ નોંધાતા થાનગઢ પીઆઈ વી.કે. ખાંટ સહિતની ટીમે ફાયરિંગના બંને આરોપીઓને ઝડપી લીધા છે। જ્યારે સામા પક્ષે બાબુભાઈ રાજાભાઈ પરમારે 5 શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં ભરતભાઈ રાઠોડ, શીલુભાઈ રાઠોડ, મનુભાઈ રાઠોડ અને અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે। બાબુભાઈ પરમારે ફરિયાદમાં જણાવ્યા મુજબ નવરાત્રિનો તહેવાર ચાલુ હોય અને અમારા વિસ્તારમાં ગરબી ચોકમાં ગરબીનું આયોજન ઘણા વર્ષોથી થતું હોય છે, પણ ભૂતકાળમાં ગરબી દરમિયાન છેડતીના અને દીકરીઓ ભાગી ગયાના બનાવો બન્યા હોવાથી બાબુભાઈ અને કાકાનો દીકરો બંટુભાઈ પરમાર ગરબી ચોકે જઈ ભરતભાઈ રાઠોડ અને શીલુભાઈ રાઠોડ, મનુભાઈ રાઠોડ તથા બે અજાણ્યા શખ્સોને ગરબીનું આયોજન ન કરવા સમજાવવા ગયા હતા। આથી તેઓએ બોલાચાલી કરી લાકડીઓ વડે માર મારી ઢીકા પાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી। આ અંગે બાબુભાઈએ 5 આરોપીઓ સામે થાનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ત્યારે પોલીસે આ બનાવની તપાસ શરૂ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ અફઝલ મુલતાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।